સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગવતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. કીર્તન આપણે સાંભળ્યું કે નિષદિન સંત સમાગમ કીજીએ. નિષદિન એટલે 24 કલાકની વાત થઈ. એટલે 24 કલાકે સમાગમ કરવાની વાત આપણે બ્રહ્માનંદ સ્વામી, જે બહુ જ મોટા વિદ્વાન કવિ ભગવાન સ્વામિનારાયણના વખતમાં થઈ ગયા છે, એમને ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા એટલે અંતરમાં શાંતિ થઈ ગઈ. પિંગળ ભણેલા હતા અને બહુ સારા કવિ હતા અને મોટા રાજા મહારાજાઓને રીઝવે. અહીંયા જામનગર સાહેબ છે, ભાવનગર નાગર સાહેબ છે, બીજા મોટા રજવાડામાં ફરે. પિંગળ ભણેલા કચ્છની અંદર ભુજમાં, અને એ કવિત્વ બધું કરીને પછી ફરતા ફરતા ભાવનગર ગયા. તેના મહારાજા બહુ જ રાજી થઈ ગયા, કારણ એમનું કવિત્વ હતું એટલે હજારો પ્રકારના લાખો રૂપિયાનું સરપાવ પણ એમને આપે. પછી ત્યાં આગળ એક સહેજે વાત થઈ કે ભાઈ કવિ તમે બહુ સારું બધું કર્યું, પણ બહુ રાજી થયા એટલે પછી એને બધો સિરપાવ પહેરવાની વાત કરી કે એના દરજી સોનીને બોલાયા કે હાથે બેઠા છે ને, એટલે બધું શણગાર કરો, એટલે હાથના ગળાનું બધું એમને મળી દો સોનેથી, એમ ભાવનગર મહારાજ રાજી થઈ ગયા. એટલે પેલા સોની ત્યાં કરવા ગયા માપ લેવા માટે આમને ત્યાં. એટલે એમના કપાળમાં તિલક હતું. હવે તિલક જોઈને બ્રહ્માનંદ સ્વામી, એટલે પોતે લાલુ બારોટ તરીકે હતા તે ઘડીએ, પછી નામ પડ્યું બ્રહ્માનંદ. એટલે લાલુ બારોટ વાત કરી કે આ લાંબુ તિલક ત્યાંથી લાયા, નવું ટિકટ બધા તિલક તો ઘણા જોયા આડા ઊભા બધા, પણ તમે આ તિલક ક્યાંથી લાયા? કે છે એ ભગવાન શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન એ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે અને હજારો માણસોને એમના દર્શનથી શાંતિ થાય છે, અને એમના સમાગમથી દર્શનથી હજારો માણસોનું વ્યસન પણ છૂટે છે. ઘણી માણસો છે એ સમાજની અંદર, જેને આપણે કહી શકાય કે અનેક જાતના અનર્થ કરતા હોય, લૂંટફાટ કરતા હોય, એઓને પણ સુધાર્યા છે અને એ બધાને પણ સત્સંગી કર્યા છે. અને એ બધાને આવી રીતે કરીને હજારો માણસો એમનું ભજન કરે છે. એટલે લાડુ બારોટે કહ્યું કે સોરી જરા વિચાર કરીને બોલો, કળીકાળમાં ભગવાન હોય નહીં. આ કળિયુગ છે, કળિયુગમાં ભગવાન હોય જ નહીં. પેલો કહે છે ભાઈ ભગવાન છે, અમે મારો અનુભવ કહે છે. તો કે જો એ ભગવાન હશે તો હું એનો પરીક્ષા લઈશ. એને શું કે હું પરીક્ષા લઉં અને એ મારી પરીક્ષામાં પાસ થાય તો ભગવાન માનું. એટલે સોનીએ કહ્યું કે કવિરાજ, બીજા બધાની પરીક્ષા કરો પણ ભગવાનની પરીક્ષા કરશો નહીં. મીઠાની કોથળી બાંધી હોય અને દરિયામાં નાખો તો તળિયે જતાં જતાં પાણી ભેગી થઈ જાય. એનો એ તાગ લઈ શકે નહીં દરિયાનો. મીઠાની કોથળી દરિયાનો તાગ લેવા છે કે કેટલો ઊંડો છે, પણ જતાં જતાં વચમાં જ ઓગળી જાય. એમાં તો ભગવાન છે, અનંત બ્રહ્માંડના રાજાધિરાજ છે. ભગવાનનું પ્રતાપ તો જબરદસ્ત હોય છે. એટલે એની પરીક્ષા તો કે ના કંઈ હું મારી છે પરીક્ષા લઈશ જ. એટલે પછી વખત બાપુ ત્યાં ભાવનગર હતા, એમને પણ કહ્યું આ અમારા રાજની અંદર ગઢડું ગામ છે અને ત્યાં એ પોતે રહે છે અને હજારો લાખો માણસો એમના દર્શન કરે છે. અને ત્યાંના જે અમારા દાદા ખાચર કાઠી દરબારોને એ બધા છે એમને સમર્પણ થયા છે, એમને ત્યાં રહે છે, બધું હજારો માણસો દર્શન કરે છે. એટલે એને થયું કે ચાલો હું જઉં અને એમને મળું અને એમની જોડે આ જાતનો મારે જે વાત વિચાર કરવું છે કરી લેવું, જોઈ લઉં, પરીક્ષા લેવું. પછી પોતાની સાત સમાજ પોતાના તો 5-25 માણસ ભેગા હોય, બીજી જાતનો બહુ
એમનું સમાજ એ લઈને ત્યાં ગયા. અને ગયા એટલે પછી તેમને વિચાર થયો મનની અંદર, જો ભગવાન સ્વામિનારાયણ હોય તો હું જાઉં ત્યારે મારા નામથી મને બોલાવે. હવે તો કોઈ દિવસ ભેગા તો થયા નથી, પણ એને સંકલ્પ એવો કર્યો કે મારા નામથી બોલાવે. અને ત્યાં આગળ કથા ચાલતી હોય તો ભાગવતની કથા ચાલતી હોય અને એમાં કાળા ધાબળા ઉપર રામ ભાગવત વંચાતું મૂકેલું હોય. આમાં સ્વાભાવિક છે કે આપણે ભાગવત જેવું પુસ્તક, પવિત્ર રામાયણની કંઈ અંદર વચનાવત ગ્રંથો મૂકીએ તો એની અંદર લાલ હોય કે પીળું હોય કે દોરું એવું બધું, પણ કાળું ના મૂકવામાં આવતું નહીં. એટલે એવો સંકલ્પ પણ કર્યો અને મને મારા નામથી બોલાવે. અને એ પ્રમાણે પોતે સંકલ્પ કર્યો અને પોતે પાછી મને બોલાવી, મારા નામથી બોલાવીને મને હાર પહેરાવે ગુલાબનો. આવા સંકલ્પ કરેલા આવ્યા છે. પોતાને છે દરબારમાં મહારાજા એ મોટી સભા કરીને બેઠેલા હતા. પેલા ભાઈ પોતે આમ કહે એટલે પોતે જરા હતા એટલે એની સાથે 5, 10, 15 માણસો એ તે બેઠા. એટલે સભામાં આવતાની સાથે જ શ્રીજી મહારાજે પહેલેથી જ બોલાય કે લાડુ બાળક આવો પધારો. ભગવાન તો અંતર્યામી છે. તન કઈ જાને, મન કઈ જાને, જાને ચિત્ત કઈ ચોરી, ઈસકે આગે ક્યાં છુપાવે, જિસકે હાથ મેં દોરી. આપણી બધી દોરી ભગવાનના હાથમાં છે. આપણે અહીંયા ચોરી ત્યાં જો છુપાડીએ તો એ તો બધું જ જાણે. તમે શું કરો છો, શું કરવા આવ્યા છો, શું કરવા, બધું છે આપણું જાણે છે. પણ આપણને હમ છે કે મારું કોઈ જાણતા નથી. એટલે એમને પોતે પ્રમાણે સંકલ્પ કરેલો એટલે તરત મહારાજે લાડુ બારોટાઓ પધારો. એટલે એને જાણ્યું કે મારું નામ તો બોલ્યા. તો ગયા મહારાજ પાસે. મહારાજને પગે લાગ્યા. મહારાજે એમને આશીર્વાદ આપ્યા. પછી કાળો ધાબળો હતો એમાં આ ફૂલ પુષ્પનો ગુલાબનો હાર પેલા મૂકેલો હતો એ લઈને પહેરાવી દીધો. એટલે એને બધા સંકલ્પ પૂરા, ગુલાબનો હાર, કાળો અને પેલી પોતાનું નામ. એટલે કારણ લાડુ બાળક એકદમ જાણી ગયા કે આ તો બધું જાણે છે. હું જાણું છું કાં તો એ નથી. પછી મહારાજને કહ્યું કે આવી છે મને તમે આ પ્રમાણે. મહારાજે કહ્યું કે તમે આવ્યા છો બહુ સારું છે અને તમે બહુ વિદ્વાન છો, કરો બીજું ત્રીજું. પણ અહીંયા આગળ દાદા ખાચરના બહેનો છે જીવુબા ને લાડુબા, એ જરા સંસારમાં જોડાતા નથી. સંસારમાં લગ્ન કર્યા પણ સાસરે જતા નથી. પણ આ રીતે એમને કરે છે યોગ્ય નથી. માટે એમને સમજાવો કે સંસારમાં જોડાય અને એ પ્રમાણે એમને સાસરે જાય અને એમનું એ કાર્ય કરે. એ પછી બ્રહ્માનંદ તો કવિ હતા એટલે ગમે એનું મન આમ સંસારમાં જોડે તો સંસારમાં જોડે, વૈરા કરો તો વૈરા કરે છે. અને કવિની તો શક્તિ છે ને, ગમે તે હોય તો આમ તાદ્રશ કરી નાખે. એનું જે બોલે તે આમ જાણે આમ એવી સરળ શક્તિ હતી. એટલે એમને કહ્યું એમાં શું વાત છે, તો હું જઉં ને ગયા. પછી બેઠા ત્યાં એ અંદર બાયના વસરીમાં બ્રહ્માનંદ બેઠા, લાડુ બારણ. પછી એ કહેવા માંડ્યા કે આ તમે જુવાન છો, આ સંસારમાં રહ્યા છો અને આવી રીતે અત્યારે સંસારની અંદર તમે તમારે સાસરે ના જાઓ, અહીંયા જ આગળ રહ્યો, એ બહુ સારું ના કહેવાય. આપણે સંસારમાં મળવો જોઈએ. સંસારી જીવનનું કાર્ય છે કે સંસારમાં બધા સંસારની રીતે રહેવું જોઈએ. અને આવું બધું થાય એ સારું ના કહેવાય. અરે છે ભગવાન તો ભજાય છે, ત્યાં રહીને ભજાશે અને ત્યાં રહીને કાર્ય તો થશે. એટલે એ બધી ઘણી અડધો પોણો કલાક સુધી એમની કવિત રીતે બધી વાતોચીતો કરી. પછી તરત જ ત્યાં જે જીવબાન લાડુ હતા એ તો બહુ ભક્ત હતા, મહારાજને વિશે ભાવ હતો અને સત્સંગનો રંગ પૂરેપૂરો લાગેલો અને બધું જ્ઞાન પણ એમને પણ સારું હતું. એટલે એમને કહ્યું કે તમે કવિરાજ તમે વાત કરીએ બહુ બરાબર સારું છે, પણ આ સંસાર તો બધો અસાર છે. સંસારમાં કોઈ સુખ છે નહીં અને સંસારમાં પડીને અમારી જિંદગી બરબાદ કરવી એના કરતાં અમે ભગવાન ભજીએ છીએ અને સુખેથી થાય છે, એમાં કશું ખોટું અમે મતલબ. પણ એટલે અમારે આ છે જેમ પછી જેમ આ એક ગોરી હોય ને એની અંદર પાણી ભર્યું હોય ને એમાં મળ ને બધું નાખ્યું હોય, પછી એમાં ઉઘેડો તો શું થાય? તો કે ઉઘેડો એટલે તો દુર્ગંધ જ મારે. એમ કે છે આ શરીરનું એવું છે. આ શરીર છે એની અંદર તમે જુઓ તો બધું પાછું વરું બધું લોહીને બધું ભરેલું છે. હવે એમાં મોહ શું પામવા જેવો છે?
એમાં મોહ પામવા જેવું છે જ નહીં, કારણ કે તો આ તો ઉપરથી ચામડું મઢ્યું છે એટલે આપણને સારું લાગે છે, પણ ચામડું કાઢી નાખો તો અંદરથી બીજું કંઈ નીકળતું નથી. એટલે એવા ચામડાના અંદર અમારે મોહ પામીને જિંદગી બરબાદ કરવી, એના કરતાં અમે ભગવાન ભજીને અમારા જીવનું મોક્ષ કલ્યાણ થાય એ કાર્ય કરીએ છીએ. એટલે એ થયું, એવી થોડીક એ વાત કરી. માટે તમે પણ આજે આવ્યા છો ભગવાનને શરણે, ભગવાનના દર્શન કરવા માટે, તમે પણ એમને શરણે થઈ જાઓ અને તમે પણ આ બધો જે ઠાઠ બાઠ બધો પહેર્યો છે એ મૂકી દો. ઠાઠ બાઠની અંદર છે એ તો માનસ વચ્ચે કીર્તિ વચ્ચે બધું સારું થશે, એમાં કંઈ વાંધો નહીં લોકની દ્રષ્ટિએ, પણ અંતરની દ્રષ્ટિએ શાંતિ દૂર કરવા માટે આ તમે જો જાઓ તો પછી એમને અંતરદ્રષ્ટિ થઈ ગઈ કે આ બધો અમને ખરેખર સાચો વૈરાગ છે, ખોટો નથી, બનાવટી નથી. કેટલાક માણસ તો ખોટો દેખાવ કરતા હોય, પણ મિયાં આવે ત્યારે મિયાં ફસકું થઈ જાય. જ્યારે ખરેખરો સમય આવે ત્યારે લોકો કહે મિયાં ફસકું એટલે તેગડે થઈ જાય. મિયાં ફસકાની જ વાત કરી લઈએ કે મિયાં ભાઈ હતા અને બહુ જ પોતે ત્યાં ગામમાં રહે અને વાતો કરે કે હું તો બહુ બળિયો છું, હું તો 7 સિંહ આવ્યા હોય ને તોય મારી પાડું અને એને પણ એમ કરી નાખું અને મારે કોઈ કરી શકે નહીં. પછી એક ભાઈ શેઠ એવો વનિક ભાઈઓ હોય છે ને, એમને જાન જવાની હતી. હવે જાન તો જવાની હતી એટલે પછી આપણે ગીરના જેવું જંગલમાં થઈને જવાનું હોય, એટલે ત્યાં તો સિંહ ને વાઘ બધા હોય, માણસો ચોર બારવટિયાઓ પણ હોય, એટલે એ રસ્તે જવાનું હતું. એટલે પહેલાં કહ્યું કે હવે રાત્રે જવાનું છે અને ગાળા વાળા ભરીને લઈને જઈ જાય ને બધો જનસો ને પૈસા હોય એટલે કોઈ આપણે શું કે આપણી સાથે કોઈ બળિયો પુરુષ હોય આપણે રક્ષા કરે એવો. તો પેલા ભાઈને વાત કરી હતા કે ઓહો એમાં શું કે હું તો શેર મારી ગમે એવા બારવટિયા છે તોય હું એમને પહોંચી વળી. એટલે લીધા ગયા એટલે પછી જરા સાંજ પડી, એમાં ત્યાં તો તે જંગલમાં ચાલતા, એમાં તો પછી વાઘ ને સિંહ ને અવાજ ને બીજું તે જોવા માંડ્યા. એટલે પેલા મુસલભાઈ જરા આમ આગળ ચાલે પાછા પડ્યા, ફરી બહુ અવાજ એટલે જરા પાછા આવ્યા. એટલે પાછા આવ્યા ને પછી પાછા જતા રહે. પછી પેલા બધા કહે છે તમે આ બધું છે ને આવું બધું ગુગાડ થઈને પાછા કેમ પડો? તમે તો કહેતા હતા હું તો સાર ને સિંહ હોય તો મારી પાડું ને બધું કરું, બધા બુઢા બારટિયા હોય તો કરું, હવે આમાં તમે પાછા કેમ પડો છો? તો કહે છે જો મારું નામ મિયાં ફસકું પાડ્યું છે, પણ આ તો તમને કહ્યું તો હું મિયાં છે કે મિયાં ફસકું એટલે શું કે ખરે સમયે પાછા પડી ગયા. જ્યારે ખરેખર ત્યાં આગળ રંગ જાય એટલે પેલા પશુઓને બધા જોયા તો પાછો પગ પડી ગયો. ત્યારે એ પછી શું શેરખાન બેરખાનની વાત પતી ગઈ. એટલે સ્વામી બ્રહ્માનંદ સ્વામીને એમ થયું કે આ તો હું કરવા ગયો તો ભાઈ અને સત્સંગ કરાવવામાં સંસારમાં જોડવા, પણ તો મને જ વૈરાગ કરી નાખ્યો, મને પણ આ સંસાર અસાર થઈ ગયો. એટલે ભગવાન સ્વામિનારાયણ સરને ગયા ને પગે લાગ્યા કે મને આપને સરને લ્યો. મહારાજે પછી એમને દીક્ષા આપી અને બ્રહ્માનંદ નામ નાડ્યું. પહેલાં તો શ્રીરંગ નામ નાખ્યું કે પેલા થકી એમની સત્સંગ થયો એટલે શ્રીરંગ નામ નાડ્યું. પછી બ્રહ્માનંદ નામ થયું ને બહુ પ્રખ્યાત છે એમની કવિતાઓ. એનું બીજું ત્રીજું માવદાન કવિ અહીંયા આપણે જાણતા પહેલાં રાજ કવિ હતા અને બહુ રજવાડાની અંદર એમનો ગ્રંથ લખ્યો છે બ્રહ્માનંદનો. તો એવી રીતના એમના બધા કાવ્યો, એની બધી વસ્તુ એની અંદર તમે જુઓ તો એટલા બધા ભાવ છે કે જો આપણા જીવમાંથી સંસાર અસર થાય અને ભગવાનનો જે ભક્તિ થાય એવું એમનું કાર્ય હતું. તો એ બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન, એવા ઘણા કાવ્યો લખ્યા છે અને ઘણી કીર્તનો લખ્યા છે કે જેમાંથી આપણને બધું થઈ જાય. તો એમાંથી એમને લખ્યું કે સંત સમાગમ કીજીએ, કારણ કે મને સંત સમાગમ થયો, ભગવાનનો દર્શન થયા અને આવો ત્યાં આગળ જઈને મને સત્સંગ થયો અને સત્સંગથી મારું પરિવર્તન આખું થઈ ગયું કે આખી જે દુનિયાનું સુખ સ્વાભી વૈભવ એ બધું નાશ થઈ ગયું અને મને ભગવાનની વિશેનો રંગ લાગી ગયો, ભગવાનની ભક્તિ થઈ ગઈ. એટલે એ પ્રમાણે એમને પછી કાવ્યો બધા લખ્યા છે, કર્યા છે. એટલે કહેવાનું છું કે નિષદિને સંત સમાગમ આ વસ્તુ એવી છે કે આપણે કોઈ વસ્તુ કાટ ચડી જાય તેને બહુ વારે સાફ કરવું જ પડે. કાટ ચડી જાય તો સાફ કરવું જ પડે છે. એવી રીતે આપણે જીવની અંદર સત્સંગ હોય, મંદિરે આવતા બધું કરતા જ હોય અને સભાઓમાં જતા હોય, સત્સંગ સભાઓની અંદર સારા પારાયણ શબ્દો સાંભળતા હોય, પણ એ કોઈક દાડે થાય ને કોઈક દાડો ના થાય. પણ દરરોજની વાત કરી છે. દરરોજ જેમ ભોજન કરવું પડે છે, દરરોજ કોઈ કપડાં છે એ પણ બદલીને પહેરવા પડે છે. દરેક વસ્તુ આપણે દરરોજ કરવી જ પડે છે અને એ પ્રમાણે ન કરીએ તો એ થઈ જાય. મકાન છે, ગમેલો બંગલો હોય
પણ તો એને પણ રિપેરિંગ કરવો પડે. આપણે મહિને 2 મહિને કંઈક ને કંઈક રિપેરિંગ કરવું પડે. કોઈ પણ વસ્તુ છે એને સાફ રાખવી જ પડે, જરા એ થઈ જાય તો. એમ આપણે પણ આ સંસારનો એવો રંગ લાગી જાય છે કે હા મમત્વ થઈ જાય, આ થઈ જાય, અને એને લઈને આપણા મનમાં અશાંતિ થાય, એ બીજું દુઃખ થાય, એ થાય. એટલે બ્રહ્માંડ સ્વામી કહે છે જેમ મને આ રંગ લાગ્યો ને સંસાર અસાર થઈ ગયો છે તો પછી મને કોઈ વાંધો નથી આવ્યો. એમ આ બધાને માટે એ વાત કરે કે સંત સમાગમ કરજો. સંત જે સાચા સંત મિલે કમી કાહુ રહી, સાચી શીખવે રામ કે રીત કુજી. આપણે શાસ્ત્રો વાંચે કે સંતના લક્ષણ છે, બાકી તો ભગેલું ઘડે બધા ઘણા આપણે જોઈએ કરીએ, પણ બીજી રીતે એમની રીતે કરતા હોય. પણ જે સંતના લક્ષણ કયા છે કે જેની અંદર ઉજાસ થયો, કે જે પોતે એવા હોય તો એ બીજાને રંગ આપી શકે, બીજાને ભગવાનનો રંગ ચડાવી શકે. તો એવા સંતો સ્વામિનારાયણ ભગવાનના 500 હતા, અને એમાં ગુણાત્યાન સ્વામી પણ મોટા સંત હતા. એ આ ગામમાં આવી ગયા છે મહારાજના વખતમાં સંતોની સાથે, મંડળ સાથે. અને એમને આ હાલાર દેશમાં બધો સત્સંગ ખૂબ પહેલાં જૂનાગઢના મહંત હતા અને બધું કામ કરતા હતા. પણ કહેવાનું શું છે કે એમનાથી હજારો માણસોને આ સત્સંગ થયો, ભગવાનનો નિષ્ઠા થઈ, સમજણ થઈ, અને એ વાત થઈ ગઈ. એની અંદરમાં હવે આપણે એક સંવાદ પણ જોયો કે જે સામત પટેલને કેવો રંગ લાગ્યો કે એને બધું ઘર બહાર કુટુંબ પરિવાર ભગવાન પરાયણ જ કરી દીધું. એને સંગ થયો કે ભાઈ આ બધું ખોટું, ભગવાન અર્થે જેટલું થશે એટલું સાચું, બાકી બધું ખાર ભૂમિમાં વાવ્યું તો ગવાનું છે. ખાર ભૂમિમાં વાવીએ તો ખાર ભૂમિમાં દાના જાય, મહેનત જાય, અને બધું જતું રહે, કશું પ્રાપ્ત ન થાય. અને સારી ભૂમિમાં જો વાવ્યું હોય એટલે ફળદ્રુપ ભૂમિ જેને કહીએ છીએ, તો એમાંથી 2 દાના, 1 મુઠ્ઠી દાના નાખીએ અને ગાડું ભરીને દાના આવે, એટલું બધું અનાજ પાકે. જે કંઈક થાય તો સારું થાય. એની અંદર કપાસ વાવીએ તોય સારો થાય ને બધું થઈ જાય. એમ સ્વામી કહે છે ફળદ્રુપ ભૂમિ શું છે કે ભગવાનને સંત એ ફળદ્રુપ ભૂમિ છે. એને અર્થે જેટલું કરીએ એટલું આપણને અનંતઘનો લાભ થઈને આવે. ભગવાનને જે માટે જે કરીએ એ અનંતઘનું થઈને આવે છે. એટલે દેમે દાની મુઠ્ઠા વાવીએ પણ એ કેટલા ગાડું ભરીને આવે, કેટલા આનંદ દાના થઈ જાય ને. એમ બધી વસ્તુનું કામ છે. એટલે સામત ભગતને આ નિશ્ચય ભગવાન સ્વામિનારાયણનો થયેલો હતો, અને એમને આ ગઢડાનું મંદિર થતું, એની અંદર આ વાત આપણે સાંભળી. અને પેલા લોકોએ વિરોધ તો કર્યો કે તમારાથી આટલાથી 5 આટલું તમે લઈને જાઓ છો એટલે કંઈ મંદિર થઈ જાય. એટલે કે હું જાણું છું મંદિર મારું ના થાય, પણ મારી આટલી સેવા ભગવાન લેશે તો મારું આ મોક્ષ અને કલ્યાણ તો થઈ જશે. અને પછી એને દ્રષ્ટાંત આવ્યું કે રામાયણની અંદર વાત આવે છે કે રામ ભગવાન જ્યારે લંકામાં ગયા એટલે પેલો પુલ બાંધવાનો હતો, રામ સેતુ કહીએ છીએ ને આપણે અત્યારે, એની વાત ચાલે છે. એ પુલ આખો લંકા બાંધીને અંદર લંકા માટે રામ ભગવાન ગયા. એ ઘડીએ પુલ બાંધવો તેમાં બધી ક્યાંથી બધું, પણ પછી વાનર સેના બધી એમની હતી, હનુમાનજીને વાલીને બીજા ને ત્રીજા, એ તો મોટા પથરા લાવીને નાખવા માંડ્યા. પણ પછી એક ખિલકોલી હતી, એને થઈ કે મારે આમાં સેવા કરી. હવે ખિલકોલી શું સેવા કરે, એને તો અમથું એ પડી જાય. પણ એના ભાવથી એને પોતે ખિલકોલી પેલી રેતીમાં આરોટે અને બધી રેતી એના શરીર પર ભરાય. એ જઈને પેલા પુલ ચાલે અરે શું બાંધે છે એમાં જઈને પાછી આમ ખંખેરે, એટલે રેતી એટલી થોડી અંદર કરે. વારે વારે જાય ને વારે વારે ના ગાય. પછી કોકે કહ્યું એટલે તું આ તારી રેતીથી કંઈ પુલ નથી બંધાવાનું તો શું મળે? તો મારે કંઈ વાંધો નહીં, મારી આટલી સેવા પણ જો ભગવાનના કામમાં આવી જાય મારો મોક્ષ થઈ. એટલે ખિલકોલીને આ દ્રષ્ટાંત હતું કે ખિલકોલીને પણ કહ્યું કે તું આ કરે છે, તેમ એમ સામત ભગત એમ કહે છે કે મારી આટલી સેવા છે પણ ભગવાનના કામ આવે છે. સારી ભૂમિમાં હું વાવું છું, સારા ઠેકાને મારું કામ છે, તો મારું કલ્યાણ થવાનું છે, અગર મારી શાંતિ થવાની છે. તો એવી રીતે જેને આ રીતે ભગવાનને પોતે શ્રદ્ધાપૂર્વક અને આ પ્રમાણે મહિમાએ સહિત જેની ભક્તિ થાય છે એનું કામ થઈ જાય છે. અને થઈ જાય તો સામત પટેલે બધું પોતાનું ઘર બાર વખરીમાં જે કંઈ પોતાના દાગીના કે પૈસા હતા એ બધું લઈને ત્યાં મહારાજને આપ્યા. મહારાજ રાજી થઈ ગયા. એટલાથી થાય તો નથી. એક દુબળી ભટ્ટની વાત કરી એમાં કે દુબળી ભટ્ટ હતા, બ્રાહ્મણ હતા, બિચારા ભિક્ષા માગે અને ભિક્ષા માગીને પોતાનો નિર્વાહ કરે. અને લુગડા જોવે તો બિચારા હાવ પહેલો અરે ફાટલા તૂટલો, માથે બાંધેલી પાગ હોય એ પણ ઢીલા કેટલાય હતા. એટલે પછી માગીને પૈસા ભેગા કરે અને પોતાનો નિર્વાહ કરે. હવે મંદિર બંધાતું હતું એટલે એને ખબર પડી ગઈ કે ભગવાન સ્વામિનારાયણનું મંદિર થાય છે. એટલે એને પોતાને કાંઠે 13 દુકડા હતા. એટલે હવા 1 આનાને 2 આના કહે તે વખતની હવા છો. એટલે એટલા પૈસા બધેલા બાંધી રાખેલા. એની પોતાની મૂડી કહેવાય. જેને કહે છે ને મારી મરણ મૂડી છે, એ મરણ મૂડી જ કહેવાય નહીં. એને બીજું ઘર બાર બીજું ત્રીજું એવું નહીં,
ભિક્ષા માગીને નિર્વાહ કરીને પોતાનો દિવસ ચલાવતા. તો એને પણ થયું એટલે ગયા. આવી સભા બેઠી હતી, સભાની અંદર તો લખની થતી હતી, તો કોઈ દરબારો બેઠા, કોઈ 5,000, 10,000, 25,000, જે જેની શક્તિ પ્રમાણે 50 હોલ લખાવે અને ચાલતું હોય. એમાં એ ભટજી પણ આવ્યા. ભટજી આવ્યા બધા દૂર ઊભા રહ્યા. પણ પછી કે આટલા બધા માણસો મારું શું છે? પણ મહારાજે કહ્યું દુબળી ભટ્ટ આવો. એ દુબળી ભટ્ટ બોલાયા. પછી ધીરે ધીરે ટેકે આવીને કહ્યું કે મહારાજ પછી પેલા છોડીને પેલા બાંધેલા ને પાઘરે એ પણ 5 ગાંઠો વારેલી હતી, છોડી મહારાજને આપ્યા. મહારાજે હવા 13 ઢોકળા લઈને જય બોલાવી દે. ગોપીનાથ મહારાજની જય. એકદમ મહારાજે જય બોલાવી. એટલે કે આપણે 5,000, આપણે 5,000, 10,000, 25,000 લખ્યા. મહારાજ જ્યાં તો બોલતા નથી. અને આના હવા ઢોકળા શું થાય બોલ્યા. પણ મહારાજે કહ્યું પેલા કે દરબારો બેઠા હતા ને કે મહારાજ અમારે બોલીએ ત્યારે જ્યાં તો બોલાય નહીં, અને આના બ્રાહ્મણ તો કશું છે નહીં, હવા ઢોકળામાં શું તમે જય બોલાય? કે હું જાણું છું કે તમે બધી જે સેવા કરી છે પણ તમે પ્રેમ ભાવથી કરી છે, સાચી સેવા, પણ તમારા ઘરમાં થોડું રાખીને, તમારી મરણ મૂડીને રાખીને કરી. આની મરણ મૂડીને જ આટલી હતી. એની પાસે હવા 13 ઢોકળા હતા, એની મરણ મૂડીને કહો, કંઈ બીજા પૈસા ઘર બહાર કશું જ નહોતું. એ અર્પણ કર્યું એટલે મેં જે બોલાય મારું સમર્પણ કરી દીધું. બધું જેને કહીએ ને તમામ સમર્પણ કર્યું. એને તો એ જ કહેવાય ને. તો કહેવાનું કે આવા છે એને આવી રીતની આ દ્રષ્ટિથી, ભગવાનની દ્રષ્ટિથી, અને એનું શાસ્ત્રમાં નામ લખાઈ જાય. શાસ્ત્રમાં નામ લખાયું છે જે ખરેખર ભક્ત થયા, કે જેને ભગવાનની ભક્તિ કરી, એને માટે એનું નામ લખાયું. નરસિંહ મહેતાનું લખ્યું, મીરાબાઈનું લખાઈ ગયું, બીજા ઘણા ભક્તો થઈ ગયા. મહારાજ સ્વામિનારાયણ ભગવતનો કેટલાય સંતો ભક્તો થઈ ગયા. સામતભાઈ જેવા કેટલાય, પર્વતભાઈ એક હતા, બીજા દાદા ખાચર કુટુંબ બધું ઘણા ભક્તો થઈ ગયા છે. ભગવાનના વખતમાં અંબરીશ રાજા થઈ ગયા, ગોપીચંદ્ર રાજા થઈ ગયા, બધા રાજાઓ બહુ થઈ ગયા. પણ જેને ભગવાન માટે કર્યું તો એનાથી કામ થઈ ગયું. દ્રૌપદી આપણે કહીએ છીએ, દ્રૌપદી એને ભગવાન કૃષ્ણને વાગ્યું હાથે કંઈક બેઠા હતા, અને પછી વાગ્યું એટલે એને પછી ત્યાં આગળ પાટો બાંધવા જોઈએ ને, તો પછી બીજી રાણીઓ બધી હતી એ તો આગા પાછા થવા માંડ્યા, અને ત્યાં આમથી લઈને ભાઈ પાટો બાંધવા. પણ દ્રૌપદી હતા એને પોતાનું સારું કિંમતી પહેરેલું વસ્ત્ર ચીર હતું ઉઘાડી, એને ચીરી નાખીને એકદમ પાટો બાંધી દીધો ભગવાને. આ પાટો બાંધ્યો એમાં ભગવાન એની લાજ રાખી. પછી શું થયું? પ્રસંગ એવો બની ગયો કે દ્રૌપદીની વાત છે ને, હે રાઈટ છે ને? તો પંડ્યા એ માસ્તર છે ને એટલે એને ખબર પડી જાય. એટલે કહેવાનું શું કે એમને પછી ભગવાને બહુ રાજી થયા અને બહુ પ્રસન્ન થઈ ગયા. પછી એમને દ્રૌપદીને જરા જરૂર કામ બેઠા હતા, અને પેલું એને ત્યાં યુધિષ્ઠિરના જે મહેલમાં, અને પેલું પાણી આમ મહેલમાં આગળ આપણે કરી છે ને બધું, તે જ્યાં પૃથ્વી હોય ત્યાં પાણી દેખાય, ને પાણી હોય ત્યાં પૃથ્વી દેખાય, એવી આખી રચના કરેલી હતી. એટલે દુર્યોધન આવ્યો, કૌરવનો મોટો ભાઈ કૌરવ, એટલે એને આવતા જોયું. પછી પેલા દરવાજામાં બેસતા ત્યાં આગળ પાણી નહોતું, અને છતાં એને લુગડા ઊંચા લીધા. પછી આગળ આવ્યો ત્યારે પાણી હતો, ત્યારે લુગડા નીચામ કરી નાખ્યો, જે પહેરેલું આટલું હતું એ નીચું કરી નાખ્યું. એટલે પછી આ દ્રૌપદી બેઠા હતા, અને દ્રૌપદીએ કહ્યું કે અંધના અંધ જ કહેવાય ને. શું કહેવાય? અંધ. એટલે કૌરવના પિતા અંધ હતા. એ શું નામ એનું? ધૃતરાષ્ટ્ર છે એ અંધ હતા, અને અંધ હતા એટલે અંધના દીકરા, એટલે અંધાની વાત કરી. એટલે બધા એને બહુ લાગી ગયું, અને બહુ ખટકી ગયું કે મને આવું કહ્યું, અંદરના અંધો જોયેલું. એટલે પછી એને બરતરા હતી ને આ જે જુગાર રમ્યા, તમે જાણો છો, પાંડવ કૌરવો જુગાર રમ્યા. એટલે દુર્યોધને કહ્યું કે આનું રાજ લઈ લેવું છે, એના હાથે પગે કરવા છે. એટલું કાલો લાગ્યો. અંધના અંધ કયા એની અંદર. હવે ઓંધળા હોય ને ઓંધળા તો કે એમ શું હતું? પણ કેટલાનું ઓંધળાનું ઓંધળો ના કહેવાય. તમે ઓંધળા હોય ને કહેવાય એ ઓંધળા ખસ, તો એને પણ લાગે મનમાં કે બહુ છે. પણ કહેતો કે એ સુરદાસજી જરા આમ ખસ. મીઠાશ આટલી જ છે, વાણીનો મીઠાશ કરવાની આટલી જ છે કે એ જ વસ્તુ, એ જ શબ્દ કહેવાનો છે. પણ ઓંધળો કહે તો એ લાગી જાય છે, ઓંધળો કહીએ છીએ. પણ કેટલુંક સુરદાસ કહે તો એને બહુ સારું લાગે. એમ સ્વામી કહે છે પોતાની માં છે એને આપણે બોલાવીએ કે મારી માં આવી છે ને તેવી છે ને, પણ પોતાને માને જરા મીઠાશથી બોલાવે તો એને સારું લાગે. પણ આવી રીતે વાણીનો વિવેક પણ કહેવો છે કે વાણીમાં એવો વિવેક રાખવો જોઈએ કે દરેકની માનને પ્રમાણે જ આપણે બોલાવવું, ચલાવવું, તો કોઈ જાતનો વાંધો ના આવે. તો એટલે આંધળાના આંધળા કયા
એ મહાભારત થયું, આપ જાણો છો, અને બહુ મોટું યુદ્ધ થઈ ગયું. તે વખતે એ દુર્યોધને એને પોતે દ્રૌપદીની આબરૂ લેવી એની પ્રમાણે કરવા માટે મોટો એક રચના કરી. અને પાંડવો છે એ જુગાર રમ્યા અને એમની સાથે જુગારની અંદર કૌરવો જીતી ગયા અને રાજ આખું મળી ગયું એમને. અને એ થયું. અને પછી આ દુર્યોધને આ બધું રાજ રહ્યો કે પાંડવોને વનવાસ જવાનું, પરંતુ આ દ્રૌપદીને નવસ્ત્ર કરવાને માટે સભાની અંદર એનું લાજ લેવી એવું આખું આયોજન કર્યું. ને બધું દુર્યોધનને બધું સભામાં બધા બેઠા, ધૃતરાષ્ટ્ર બીજા ત્રીજા બેઠા, કૃષ્ણ પરમાત્મા હતા, પાંડવો બેઠા, આ બધું કૌરવો બધા બેઠા. અને ત્યાં આગળ ચાલ્યો. દુશાસનનો એ હતો, એને કહ્યું કે એને વસ્ત્ર કાઢી નાખો. એટલે લેવા માંડ્યા. દ્રૌપદી તો એકદમ ઝોંકી થઈ ગઈ, કારણ મારું તો સભાની અંદર મારું આવું થશે. એટલે બહુ જ વિચારી આમ થઈ ગઈ ને ભગવાનને પ્રાર્થના કરવા માંડી પડી. એટલે પ્રાર્થના કરી, પણ પછી ભગવાનને એ પહેલાં સામે જુએ, સામે બધા કૌરવો બેઠા હતા, પતિ બેઠા હતા, યુધિષ્ઠિરને, અર્જુનને, ભીમને બધાય બેઠા હતા. બધા સામું જુએ, પણ પહેલાંના બધા બંધનમાં આવ્યા હતા, જુગારમાં હારી ગયા હતા. એટલે કોઈથી બોલાય નહીં, ઊભું થવાય નહીં. બોલે તો પહેલાં તો તરત પડે કે બેસો, તને બોલવાનો અધિકાર નથી. અત્યારે બેહાડી દે છે ને, આપણે મોટી સભામાં બેઠા ને કોઈ બોલ કરતો બેહાડી દે, એટલે બેહાડી દે ને એમ જેની બરોબર સત્તા હોય એમ. એટલે પેલા યુધિષ્ઠિરને દુર્યોધનનું હતું એ બેસાડી દીધા, બોલે નહીં, કરે નહીં. ભીષ્મ પિતામહ એ પણ બહુ ધર્મરાજા હતા અને બહુ હતા. એટલે એમને જોવે સામે તો એ પણ કંઈ બોલે નહીં, કારણ કે ભીષ્મ પ્રતિજ્ઞા. એટલે ભીષ્મ રાજા તો બહુ, એ પણ સમર્થ બધાના દાદા કહેવાય, કૌરવ પાંડવના દાદા કહેવાય. હવે એ પણ કહે છે કે આ લાજ થાય છે, સ્ત્રીની આ રીતે લાજ લેવાય, પણ એ બોલી શકે નહીં, કારણ કે એનું અનાજ ખાતા હતા. તમે જેનું અનાજ ખાઓ ને પછી તમારાથી બીજું બોલાય નહીં. એનું સમજાવો કે આનો અર્થ છે, આ ખોટું છે, નકામું છે, ફલાણું છે, પણ એનું જે કંઈ ખાધું હોય ને એટલે નીચું મોઢું ગાલવું પડે. એટલે કહે છે ને, ડાંગનો માર્યો ઊંચું જો, ધાનનો માર્યો નીચું જો. જેનું ધન ખાધું તો નીચું ગાલવું જ પડે, શરમ રાખવી જ પડે. આપણે લાગે ખોટું છે છતાં. તો એ પ્રમાણે બધા બેઠા. પછી ધીરે બધી પેલી અને સીધી બધી હતી, બીજા પ્રયત્ન કર્યો, સાડી ખેંચે અને આમ કરે ને આમ કરે ને આમ મોઢામાં રાખે ને બધું બહુ પ્રયત્ન પોતે કર્યો બચવા માટે. પણ પછી ભગવાન સ્વામી દ્રષ્ટિ કરી, ભગવાન બેઠા હતા. એટલે ભગવાને દ્રષ્ટિ કરી, એટલે ભગવાને પછી કહ્યું કે આ પ્રમાણે ભગવાને પ્રાર્થના કરી. એટલે ભગવાન પછી એને ચીર પેલો જેમ ખેંચે એક બીજું ચીર આવતું જાય, બે ખેંચતો જાય, એટલે હજારો સાડીઓ એને કાંઈ ખેંચી નાખી પેલો બળ્યો હતો. કારણ કે એને પેલી ચિત્રી બાંધી હતી, એના એક એક તાર કાઢી અને ગંતરી કરીને ભગવાને એનું વ્યાજ સાથે આપી દીધી. હજારો અને નહીં પણ કેટલી રહ્યો. તો એ પ્રમાણે ત્યાંની લાજ રાખી ભગવાન. તો જો ભગવાન માટે એને આટલી જ રાખી ચિત્રી, એમાં એને આખું પોતાની લાજ આબરૂ રાખી દીધી અને એનો પ્રતિષ્ઠા વધી છે. એટલે કહેવાનું ભગવાન માટે કરેલું નિષ્ફળ જતું નથી. થોડું કંઈ એટલું શ્રદ્ધાએ સહિત ને ઈર્ષાએ રીત દાન કરવું તો શ્રદ્ધાએ સહિત, ઈર્ષા માટે નહીં કે ફલાણે આટલું કર્યું તો હું આટલું કરું, ફલાણું આમ દેખાય મારે આમ કરું, એવું નથી. આપણે ભગવાનને રાજી કરવા માટે. માન મોટપ દુનિયાની તો છે જ, માન મોટપમાં તો આપણે બધું કરીએ છીએ અને કરવાનું છે. સમાજ માટે કરીએ, બીજા માટે એનો વાંધો નથી, પણ ભગવાન માટે જે કરીએ છીએ એમાં કોઈ માન નહીં. આપણને કદાચ જે રીતે કરવાનું છે તો જે માન રહે. એટલે શ્રદ્ધા, પહેલી તો શ્રદ્ધા જો કે અહીં આ ભૂમિમાં વાવીશ તો અનાજ ઉગવાનું જ છે, આ કામ કરીશ તો આમાંથી મને લાભ થવાનો જ છે, વેપાર કરીએ તો પણ. એટલે દરેકની અંદર આપણે શ્રદ્ધા હોય તો જ કામ થાય છે. એમ ભગવાન ભજવામાં, ભગવાનની ભક્તિ કરવામાં, ભગવાનનો સેવા કરવામાં જો આપણી શ્રદ્ધા છે તો આપણું કામ થાય છે. એટલે શ્રદ્ધા એ ઈર્ષાએ રહે, કોઈની ઈર્ષા ના કરવી, ફલાને આમ કર્યું તો હું એનાથી વિશેષ કરું, હું જરા એનું સારું પડશે. એટલે દુનિયામાં એવું બધું હોય છે. તો આ પ્રમાણે શ્રદ્ધા એ સહી જો કરે છે તો એને પણ મારા જે ચિત્રા સાડી પૂરીને લાજ રાખી, આવું રાખી, એમ કહેવાનું શું છે કે ભગવાનને અર્થે કંઈ નકામું જતું નથી. પણ આ બધી પ્રસંગો આપણે સાંભળીએ આ સંત સમાગમથી, તો એની અંદરથી આપણને પ્રેરણાઓ આવી થાય. દુનિયાનું આપણામાં માન મોટો કીર્તિ તો હોય ને આપે એને કંઈ વાંધો નથી, પણ એને લઈને આપણે આપણું બીજી રીતનું જીવન એ સારી રીતે. કેટલાક તો માને લઈને સત્સંગમાંય ના જવાય, ભગવાનના દર્શન કરવાય ના જવાય કે એમાં શું છે. પણ નહીં, ભગવાનના દર્શન કરશો સારું. ભગવાન ક્યાં કોઈનું લઈ લે છે, એ તો આપવા બેઠા છે અને એકને આપે છે અને આપણને આપશે. એટલે શ્રદ્ધાએ સહિત ને ઈર્ષાએ રહિત ભગવાનની ભક્તિ કરવી છે. તો એ મહારાજ કહે છે કે એમાં ભગવાનને સંત રાજી થાય. એ માટે આપણે આવા કથા વાર્તા કીર્તનમાંથી એવો સાર સમજીને આપણું જીવન પણ પવિત્ર બને, શુદ્ધ બને અને આપણે ભગવાનની ભક્તિ કરીને આપણા સંસાર જીવનની અંદર
દરેકને આપણે સારી રીતે શાંતિથી ભક્તિ થઈ શકે અને ભગવાન રાજી થાય એટલા માટે આ સમાગમ છે, મંદિરો છે, પારાયણો છે, સપ્તાહો છે, મંદિરો છે, બધું એટલા જ માટે છે કે આપણું જીવન સારું થાય. એના કરવાથી એમાંથી આપણને લાભ જ થવાનો છે, એમાં કોઈ દુઃખ છે નહીં. એટલે એ મહિમા એ સહિત જો આપણે કરીએ તો ભગવાન શાંતિને સુખ સર્વને આપશે. માટે પ્રાર્થના છે કે આ બધાને ભગવાન ખુશી રાખે, સારી શાંતિ થાય અને આજે સત્સંગનું